નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિની સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. ગુજરાતી ચલચિત્રોની હારમાળામાં દરેક રસને અનુરૂપ ચિત્રો બનેલા છે. સિને સરિતાના માધ્યમથી આજે આપણે હાસ્ય રસથી ભરપૂર બનેલી ગુજરાતી ફિલ્મની વાત કરવાના છીએ. આ ચિત્રમાં હાસ્યના બેતાજ બાદશાહ ગણાતા એવા નાયકની લઈને મુંબઈના શરૂઆત કરી હતી. આ સમયમાં ખૂબ જ પ્રચલિત અને લોકમાં વસેલા એવા હાસ્ય સમ્રાટ રમેશ મહેતાને નાયકની ભૂમિકા કરીને નિર્માતાએ રંગ રાખ્યો હતો. ચલચિત્ર ગાજરની પીપુડી હાસ્યસભર બનાવનાર દિગ્દર્શક સુશીલ વ્યાસ હતા તથા તેના નિર્માતા જયંતીલાલ શાહ હતા. આ ચિત્રમાં ગીત સંગીત પિનાકિન શાહે આપેલું હતું. હાસ્ય સમ્રાટ રમેશ આ પ્રથમ નાયકની ભૂમિકા આવેલી ફિલ્મ ગાજરની પીપુડીના અન્ય આમ્રપાલી, ત્રિવેદી, ચંદ્રકાંત પંડ્યા, દિનેશ મહેતા તથા હિન્દી ફિલ્મના જાણીતા હાસ્ય કલાકારોમાં આઈએસ જૌહર, ભગવાન, મોહન ચોટી, જુનિયર મહેમૂદ તથા ઘનશ્યામ નાયક, મધુ ચૌહાણ, કનુ બારોટ તેમજ બાળ કલાકાર છાયા શાહ તથા દક્ષા દેસાઈએ પણ અભિનય આપ્યો હતો. સમયમાં આવેલ ગાજરની પીપુડી ચિત્રએ એક અલગ પ્રકારનું સ્થાન મેળવ્યું હતું અને મહેતાના ચાહક વર્ગને આ ચિત્ર જોઈને અનેરો આનંદ થયો હતો. આપ સૌને પણ થયો જ હશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. મિત્રો, આ ફિલ્મ આપ સૌને કેવી લાગી? આપ સૌના પ્રતિભાવો આવકાર્ય છે. તો અત્યારે હું આપ સૌની રજા લઉં અને ફરીથી મળીશું એક નવા એપિસોડમાં નવી ફિલ્મની વાત સાથે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.